હિસ્ટ્રોસ્કોપી અને લેપ્રોસ્કોપી આઈવીએફ પહેલા જરૂરી છે? હિસ્ટ્રોસ્કોપી એટલે કે ગર્ભાશયની અંદર માસિકના જગ્યાએથી દૂરબીન દ્વારા ગર્ભાશયની અંદર આપણે તપાસ કરવામાં આવે, જેની અંદર ફાઇબ્રોઇડ હોય, પોલિપ હોય કે સ્ટ્રક્ચર્સ ચોટેલા હોય તો એને આપણે રિમૂવ કરી શકીએ. જ્યારે લેપ્રોસ્કોપીની અંદર પેટ ઉપર એક નાનકડો કટ મૂકી અને દૂરબીન દ્વારા પેટની અંદર ગર્ભાશય અને ગર્ભાશયની નળીઓની તપાસ કરવામાં આવે અને જેની અંદર ફાઇબ્રોઇડ્સ છે, પીસીઓડી છે, એન્ડોમેટ્રોસિસ છે, બ્લોક ફેલોપિયન ટ્યુબ છે, એવા કોઈ ફેક્ટર્સ હોય તો એને ડાયગ્નોઝ કરી અને એને ટ્રીટ કરી શકીએ. એટલે મોટે ભાગે હિસ્ટ્રોસ્કોપી અને લેપ્રોસ્કોપી એ કેસીસમાં કરવામાં આવે કે જેને બહુ જ લાંબા ટાઈમથી પ્રેગ્નન્સી રહેતી નથી અને ડૉક્ટરને ડાઉટ છે કે એમના ગર્ભાશય કે નળીની અંદર કોઈ મેજર પ્રોબ્લેમ છે, હાઇડ્રોસાલ્પિંગ્સ, પાયોસાલ્પિક્સ, એન્ડોમેટ્રોસિસ, પીસીઓડી કે ફાઇબ્રોઇડ્સ જેવા ફેક્ટર્સ છે. તો એવા કેસીસની અંદર આઈવીએફ પહેલાં જો આપણે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી કરીએ છીએ તો આઈવીએફનો સક્સેસ રેટ છે વધી જાય છે. અધરવાઇઝ બધા કેસની અંદર કમ્પલસરી લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી કરવાની જરૂર નથી.